આપનું ફળ નથી આપ્યું, જયારે ઉગ્યું ત્યારે પણ આપ્યું ને અંતે. એ જે ભુજાઓ કરીને જે જંગા ઉપર એને દ્રૌપદીને બેસાડવાનો ઈશારો કર્યો હતો, એ ભીમના હાથે ભગવાને અહીંયા પણ મર્યાદા તમે જુઓ તો ગાંધારીએ જે તપ કર્યું હતું અને જે આંખે પટ્ટી બાંધી હતી એનાથી શરીર વજ્રનું થવાનું હતું, એ વજ્રનું ન થવા દીધું. જાંઘનો ભાગ ભગવાન કોણે અટકાવ્યું? કે ભગવાન પાસે સોલ્યુશન હતું ને. ભગવાન તો જાણતા હતા, અંતર્યામી હતા, સર્વ શું કહેવાય કારણના કારણ સર્વના વ્યાપી એવા અંતર્યામી ભગવાન હતા. અને આ વસ્તુ ગાંધારીએ જાણતા હતા. ગાંધારીએ પણ ભગવાનને અંતે તો એટલા માટે શ્રાપ આપ્યો ને, જાણતા હતા કે હું જાણું છું કે તમે ભગવાન છો, તમે ધાર્યું તો મહાભારત ન થાય, બરાબર, પણ તમે જે મારા કુળનો નાશ કરાવ્યો છે એમ તમારા યદુકુળનો નાશ થાય એવું શ્રાપ આપ્યો. ભગવાન જાણતા હતા, બધું જ જાણતા હતા, પણ ભગવાન જયારે જે સમય જે કરવાની જરૂર હોય એ ભગવાન કરતા હોય છે. એટલે અમારે ચર્ચા એના ઉપરથી નીકળી હતી કે આપણે શું વિચારવું. મેં કીધું આપણે છે ને બહુ વિચારવું નહીં, આપણે શું કરવું એ વિચાર.